જસદણ તાલુકાના આટકોટ ગામ સમસ્ત દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। જસદણ તાલુકાના આટકોટમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તારીખ 22ના રોજ ગામમાં સમસ્ત મંદિરમાં ભવ્ય મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે તેમજ ઘરે ઘરે રંગોળી તોરણ સહિતના સુંદર આયોજન ગામ સમસ્ત દ્વારા કરવામાં આવશે, જેને લઈને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેવતાઓને 56 ભોગ કરવા માટે દિવ્ય પ્રગટાવવા માટે દીપમાળા કરવામાં આવશે। આટકોટ ગામ સમસ્ત દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આટકોટમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે, સૂર્યમુખી હનુમાન મંદિર, ત્રિમૂર્તિ હનુમાનજી મંદિરે, સ્વામિનારાયણ મંદિર, ખોડિયાર માતાજીના મંદિર, હનુમાન મંદિર સહિતના મંદિરમાં તારીખ 22 જાન્યુઆરીના રોજ ગામ સમસ્ત દ્વારા દરેક મંદિરોમાં મહાઆરતી થશે તેમજ દિવાળી જેવો માહોલ જોવા મળશે। ગામના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સુંદરકાંડનું પાઠનું પણ આયોજન કરવામાં આવશે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોએ એકત્ર થઈ ભજન કીર્તન કરશે, શંખનાદ અને ઘંટનાદ, આરતી પ્રસાદ વગેરેનું વિતરણનું આયોજન કરવામાં આવશે। ગામ અને મહોલ્લામાં આવેલા મંદિરની આસપાસ એકત્રિત થઈ ભવ્ય આરતીનું આયોજન કરાશે તેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। ભારતભાઈ જાની, જય શ્રી રામ। 22/1/2024 એટલે ભગવાન શ્રી રામ, સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ, એમનું ભવ્યથી ભવ્ય, દિવ્યથી દિવ્ય જે મંગલ અક્ષત ચોખા પહોંચાડવાનો જે કાર્યક્રમ રહ્યો જસદણ તાલુકામાં, એ અત્યારે જોરશોરથી ચાલી રહ્યો છે। બધે મંગલ અક્ષત કળશ પહોંચી રહ્યા છે। ગામે ગામે દિવ્યથી દિવ્ય અને ભવ્યથી ભવ્ય એક આખું રામમય વાતાવરણ આખા જસદણ પ્રખંડની અંદર બની જાય એવું બધામાં ઉત્સવ અને આનંદ છે। એ પેટે દરેક તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે સર્વ હિન્દુ સમાજ સાથે મળી રામતીર્થ ક્ષેત્ર જે ગામ હોય એ ગામનું નામ, કે આજની મિટિંગ જે હતી એ આટકોટ રામતીર્થ ક્ષેત્રે હતી। આવા આયોજન થઈ રહ્યા છે અને ભવ્ય અને દિવ્ય વાતાવરણ સાથે 22 તારીખે વિજય મુહૂર્તમાં સર્વ પોતપોતાના મંદિરોમાં ભવ્ય આરતી કરશું। રામમય વાતાવરણ બનશે, દિવાળી જેવો માહોલ બનશે અને સર્વ સનાતની હિન્દુ ધર્મની જે 500 વર્ષથી જે આતુરતાની રાહ જોવાતી હતી એવા ભગવાન શ્રી રામ પોતાના મંદિરની અંદર સ્થાપિત થશે। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે આટકોટ ગામ સમસ્તની એક મિટિંગ આગામી તારીખ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે ત્યારે દરેક ઘરે અક્ષતનું પૂજન થાય, અક્ષતો દરેક ઘરે પહોંચી જાય। દરેક મંદિરોએ આટકોટની અંદર મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થાય તેના માટે આજે અહીંયા ગામ સમસ્તની આટકોટમાં મિટિંગ મળી હતી। તેમાં જે સ્થળો નક્કી થયા છે તેમાં રામજી મંદિર, રામેશ્વર મહાદેવનું મંદિર, ખોડિયાર હનુમાનજી મહાદેવનું મંદિર, ત્રિમૂર્તિ હનુમાનજીનું મંદિર, સ્વામિનારાયણ મંદિર અને ખોડિયાર ચોકની અંદર મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું છે। તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે દરેક ઘરેથી લોકો પોતાની આરતીની થાળી તૈયાર કરીને આવે અને પ્રસાદમાં સૌને ઘરેથી રવો બનાવીને લઈને આવે અને ભગવાનને ભોગ ધરાવીને પોતાની લાગણી વ્યક્ત કરે, પોતાનો ભાવ વ્યક્ત કરે અને અયોધ્યા જેવો જ માહોલ સમસ્ત ગામ આટકોટમાં બની રહે। દરેક ઘરે 3 દિવસ માટે રંગોળી થાય, 3 દિવસ માટે દરેક ઘરે દીપ પ્રગટાવવામાં આવે અને દિવાળી જેવો માહોલ ઉજવવામાં આવે અને રામજીની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આખા દેશમાં જે આ માહોલ જોડાઈ રહ્યો છે તેમાં આટકોટ ગામ પણ ક્યાંય પાછું ન રહે તેની તૈયારી રૂપે આજે મિટિંગ થઈ ગઈ છે અને આવતા દિવસોમાં જ્યારે જરૂર પડશે ત્યારે મિટિંગનું આયોજન કરી અને સરસ મજાનું આયોજન થાય એવા પ્રયત્નો કરવામાં આવશે। જય શ્રી રામ।